નમસ્તે મારા વાલા મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. તમને સાંભળવાની ખૂબ મજા આવશે. નેહાને જ્યારે જાણ થઈ કે એના બોસ સંજય એના પ્રત્યે લાગણી ધરાવે છે અને એની સાથે સંબંધ રાખવા ઈચ્છે છે, ત્યારે પરવાર તો એને માન્યમાં જ ન આવ્યું. એના બોસ સંજયની ઉંમર લગભગ 45 થી 50 વર્ષની હશે, જ્યારે નેહાએ હજી 30 વટાવી હતી. એને માટે આ જોબ કરવી જરૂરી હતી. બંને પરિવારોની મરજી વિરુદ્ધ એણે અને સાકારે લગ્ન કર્યા હતા. અલબત્ત સાકાર જીવતો હતો ત્યારે નેહાને કોઈ વાતની તકલીફ નહોતી, એટલે સુધી કે સાકારના પ્રેમે એને માતા પિતાને છોડવાનું દુઃખ પણ ભૂલાવી દીધું હતું. હવે એ એના માતા પિતાને યાદ કરતી. કોઈ ખુશી કે આનંદનો પ્રસંગ હોય ત્યારે સાકાર એને અનહદ પ્રેમ કરતો હતો અને સામે નેહા પણ એને એટલો જ પ્રેમ કરતી હતી. બંને ખુશ હતા. એકબીજાના સાથમાં દિવસો પસાર થઈ રહ્યા હતા. જોકે નેહા અને સાકારનું સુખ જાણે કુદરતને મંજૂર નહોતું. એક રાત્રે ઓફિસેથી પાછા આવેલા સાકારને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો અને એમ્બ્યુલન્સ આવે તે પહેલા તો સાકાર નેહાને છોડીને ચાલ્યો ગયો. એ વખતે નેહાએ પોતાના માતા પિતા અને સાસુ સસરા બંનેને કોલ કર્યા, ત્યારે બંને પક્ષના વડીલોમાંથી કોઈ સહાનુભૂતિ કે આવવાની તૈયારી દર્શાવી નહીં. નેહાએ એકલા હાથે પડોશીઓની મદદથી બધું પાર પાડ્યું. એટલું સારું હતું કે સાકારના બોસ સંજયે નેહાને કહ્યું હતું, નેહા, સાકારની ખોટ તો નહીં પૂરાય, પણ સાકાર જે પોસ્ટ ઉપર હતો તે પોસ્ટ હવે તમારી રહેશે. અને નેહાની આંખો છલકાઈ ગઈ. પોતાનાએ એને તિરસ્કૃત કરી હતી. એ સંજોગોમાં આ પરપુરુષે એના ભવિષ્ય માટે વિચારીને પતિના સ્થાને જોબ ઓફર કરી હતી. એ વખતે નેહાને થયું હતું કે કેટલા સજ્જન માણસ. આજે એ જ સજ્જન માણસ પ્રત્યે એને ગુસ્સો આવી રહ્યો હતો. કઈ રીતે એ આમ વિચારી શકે? પોતે ભલે એકલી છે, પણ એક એવા યુવાનની વિધવા છે જે એમની જ કંપનીમાં જોબ કરતો હતો. સંજયે કેટલી સહજતાથી એને કહ્યું હતું, નેહા, મને તમારા પ્રત્યે લાગણી છે. હું મારા જીવનમાં તમારો સાથ ઈચ્છું છું. મને સાથ આપશો? હદ થઈ ગઈ. આ રીતે કોણ કહે કોઈ યુવતીને? એને આ વાત યાદ આવતી અને સમસમી જતી. શું કરવું? કેટલી રાત સુધી નેહાએ આ વાત યાદ કરીને પડખા ઘસ્યા. ઓફિસે જતી ત્યારે એ સંજયનો સામનો ન થાય એવા બંને તેટલા પ્રયત્ન કરતી. જોકે સ્ટાફમાં આ વાતનો ગણગણાટ તો થતો જ હતો, તેનાથી એ અજાણ નહોતી. એટલે જ એ વિચારતી હતી કે પોતે બીજી કોઈ જોબ શોધી કાઢે. પણ કઈ રીતે? એણે તો માત્ર ગ્રેજ્યુએશન કરેલું હતું અને એ ડિગ્રી પર કોઈ સારી જોબ મળવી મુશ્કેલ હતી. નેહા સતત વિચારોના ઉમળમાં ઘુમરાયા કરતી. એક સાંજે ઓફિસનો બધો સ્ટાફ નીકળી ગયો ત્યારે પ્યુને આવીને નેહાને કહ્યું, મેડમ, તમને સર બોલાવે છે. સંજયે બરાબર મોકો શોધ્યો હતો કે ઓફિસમાં એ બંને સિવાય કોઈ ન હોય. નેહા વિચારવા લાગી, શું કરવું? સંજય પાસે જવું કે ન જવું? જાય તો સંજયને કઈ જવાબ આપવો પડે અને ન જાય તો જોબ જવાનો ભય. નેહા સંજયને કેબિન પાસે ગઈ. 5 મિનિટ કેબિન બહાર ઊભા રહીને એને ઊંડો શ્વાસ લીધા અને બારણું નોક કર્યું. અંદરથી જવાબ આવ્યો, યસ, કમ ઇન. નેહા અંદર ગઈ. સંજયે એને ખુરશી પર બેસવા કહ્યું. એ બેઠી ત્યારે સંજય બોલ્યો, નેહા, તમને કદાચ મારી વાતનું ખરાબ લાગ્યું હશે, પણ સાચી વાત કહું તો મને અત્યાર સુધીમાં એવી યુવતી નથી મળી જે તમારા જેવી પ્રેમાળ અને પ્રેક્ટિકલ હોય. નેહા નીચું જોઈને બેસી રહી. સંજયે આગળ કહ્યું, નેહા, મારા માતા પિતાને મેં તમારા વિશે વાત કરી છે અને એ લોકો તમને સ્વીકારવા માટે તૈયાર છે. મને તો તમે પસંદ જ છો. જો તમને વાંધો ન હોય તો આ રવિવારે મારા ઘેરે આવો, સાથે લંચ લેશું. નેહાએ આ સાંભળી એક ઝાટકે સંજય સામે જોયું. એની આંખોમાં આંસુ હતા. એ બોલી, સંજય, તમે મારા માટે આટલું વિચારો છો અને હું તમારા માટે કેવું વિચારતી હતી. મને માફ કરો, હું તમને સમજી ન શકી. એ આગળ કંઈ બોલે તે પહેલા સંજયે એના મોં પર હાથ મૂકી દીધો. બીજા હાથથી નેહાને પોતાના બાહુ પાશમાં જકડી લીધી.